ગુડ મોર્નિંગ મિત્રો. હવે એનટીપીસીની પરીક્ષા લગભગ આજ કે કાલે પૂરી થઈ જાય છે. તો હવે શું, બરાબર, ઘણા વિદ્યાર્થીઓના કોમેન્ટ અને મને ફોન આવ્યા કે સર અંડર ગ્રેજ્યુએશનમાં અમે ફોર્મ ભરેલું છે, મતલબ કે જે લોકો ગ્રેજ્યુએટ નથી અને એનટીપીસીમાં ફોર્મ ભર્યા છે, જેમ કે ક્લાર્ક છે, ટીટી છે, એના માટે તો એ લોકોનું શું, એની પરીક્ષા ક્યારે? પછી એની સાથે સાથે જ કે ભાઈ ગ્રુપ ડીનું ફોર્મ ભરેલા સ્ટુડન્ટ્સ છે એની પરીક્ષા ક્યારે? તો એવા લોકો માટે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જુલાઈની અંદર હું માનું છું ત્યાં સુધી કે આઈ થિંક જુલાઈની અંદર એ લોકો જે છે એ તમારી અંડર ગ્રેજ્યુએશનની એક્ઝામ સ્ટાર્ટ કરી શકે છે, બરાબર છે. તો એ લોકો જે છે એમણે તૈયારી ચાલુ રાખવી જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ આ એનટીપીસીના પેપર લેવાય એને હેલ્પફુલ થાય કે ના થાય? 100% થાય. કારણ કે તમને આખું માળખું ખબર પડશે કે એનટીપીસી પરીક્ષા કઈ પેટર્નથી ચાલે છે. એટલે મેં જેટલા સોલ્યુશનો મૂક્યા છે, જે ગણિતનું મૂક્યું છે, રિઝનિંગનું મૂક્યું છે, એને અચૂકથી વિડીયો તો જોવા જ જોઈએ. કારણ કે આ જ ટીમ પરીક્ષા લેવાની છે, આ જ પેટર્નથી પરીક્ષા લેવાની છે, સિલેબસ બેયનો સેમ છે, એવું નથી કે બદલી જવાનો છે. એટલે જે લોકો અંડર ગ્રેજ્યુએશનમાં એનટીપીસી ફોર્મ ભર્યું છે એ લોકોને આઈ થિંક જુલાઈમાં પરીક્ષા ચાલુ થઈ શકે છે. તો એ લોકોએ તૈયારી જે છે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. હવે વાત રહી કે ભાઈ ગ્રુપ ડીવાળાનું શું? તો ગ્રુપ ડીવાળાને પણ હું અંગત સલાહ આપીશ કે આ લોકોની એક ક્વેશ્ચન્સ બેંક જે છે જૂની હોય છે અને એમાંથી જ પ્રશ્ન રિપીટ જીકે જીએસના કરતા હોય છે. માત્ર કરંટ અફેર જ ચેન્જ થશે. તો એવા લોકોને પણ હું સલાહ આપીશ કે તમે પણ આ બધા પેપર જે છે કામના છે, પ્રશ્નોને જુઓ, જાણો, સમજો એની પેટર્ન. કારણ કે પરીક્ષા લેનારી ટીમ એજન્સી એક જ છે, એ એક જ વ્યક્તિ છે, એક જ ટીમ છે, એક જ સંસ્થા છે, એ પરીક્ષા લેશે, બરાબર છે. તો એનટીપીસી અને ગ્રુપ ડીવાળાને તૈયારી કેવી રીતે કરવી એના માટે આપણે વાત કરી દીધી. ક્યારે શરૂ થઈ શકે છે એનો અંદાજિત સમય કહી દીધો. હવે રહી વાત લેવલ કેવું રહેશે. તો જો એનટીપીસીની અંદર 2 પરીક્ષા હોય છે, એટલે પહેલું લેવલ હંમેશા સરળ રહેશે. ગ્રુપ ડીમાં સિંગલ પરીક્ષા છે અને સિલેક્શન હોય છે. એટલે હું કહું કે આના કરતાં ગ્રુપ ડીનું લેવલ તમને અપ જોવા મળશે. તો ગ્રુપ ડીવાળા છે એને એવું માનવાનું કે આનાથી દોઢું લેવલ અથવા તો ડબલ પણ મેથ્સની અંદર કે ઘણી રિઝનિંગમાં આવી શકે છે. એવા લોકો જે છે એ પ્રોપર તૈયારીઓ ચાલુ કરી દે, વાર નથી. કારણ કે હવે આ એનટીપીસી આજકાલ પૂરી થાય એટલે અંડર ગ્રેજ્યુએશન પૂરું કરશે એટલે કે એસએસસીની એક્ઝામ છે 8 કે 10 દી એ પૂરી થશે, એવી જ તમારી ગ્રુપ ડીની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ શકે છે, બરાબર. તો અને આ લોકોએ પાછું એવું જાહેર કરી દીધું છે કે હવે અમે વર્ષની અંદર જ પરીક્ષા છે એ પૂરી કરીશું, એન્યુઅલ એક્ઝામ લઈશું. એટલે આ પરીક્ષા બહાર પાડી તો એ વર્ષની અંદર કમ્પ્લીટ કરી દેવી. તો એનો મતલબ એવો છે કે આ લોકો પાછળ જ ગ્રુપ ડીની પરીક્ષા લઈ લેશે. હવે રહી વાત કે પ્રેક્ટિસ માટે શું કરવું, તો મેં ખૂબ જ લોટ્સ ઓફ પેપરના સોલ્યુશનો કર્યા છે. અત્યારની પરીક્ષા આજની છે એનું પણ મેં સોલ્યુશન આપ્યું છે. એના સિવાય વાત કરીએ ગ્રુપ ડીની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ, જો મેથ્સ, રિઝનિંગ બધા કરીને આવશે, વિજ્ઞાન છે ને એ તમારો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે. જે લોકોને સાયન્સ નબળું છે એ અચૂકથી મારી પાસેથી પરચેજ કરો. માત્ર 151માં સાયન્સનું બેસ્ટ મટીરિયલ બનાવ્યું છે અને એ તમને કેપેબલ બનાવશે, સક્ષમ બનાવશે અને કોન્ફિડન્સ આપશે કે તમે પણ વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવી શકો છો. અને બહુ રિઝનેબલ પ્રાઇસ છે, 151, 151માં. કોઈને એવું લાગે કે મારું ગણિત નબળું છે તો એ ગણિતનું પણ મટીરિયલ જે છે મારી પાસેથી ચેપ્ટર વાઇઝ લઈ શકે, એ પણ 151 રૂપિયામાં છે. મારો નંબર જે છે એ શરૂઆતમાં જ મેં ડિસ્પ્લે ઉપર આપી દીધો છે, અત્યારે પણ આપી દઈશ, ઓકે. એટલે તમે મને વોટ્સએપ કરી શકો છો, નીચે ટેલિગ્રામની લિંક છે એમાં બી જોઈન્ટ થઈને વાત કરી શકો છો. તો હવે વાત રહી એ તમારા ઉપર કે તમે તૈયારી કેવી કરી શકો છો, ઓકે. અને ઘણા મને એવું પૂછ્યું સર અમે કરી શકીએ, એટલે ભાઈ શું કામ ના કરી શકે? 32,000 જેટલી સીટ છે, તારે તો એક જ જોઈએ છે. એક સીટ માટે થઈને તું કેપેબલ ના થઈ શકે, તું તારી જાતને એટલી ઇમ્પ્રૂવ ન કરી શકે. એવું કહેવાય કે મહિનાની અંદર મોબાઈલમાં અપડેટ આવે છે, બરાબર. તો તું તો ઇન્સાન છે યાર, તારામાં અપડેટ નહીં લાવી શકે. અપડેટ લાવ. અને તું પણ હવે ક્યાં સુધી પેલી તલાટી પોલીસના અંતે એમાં કેટલો ભ્રષ્ટાચાર છે તમને ખબર છે ને, કે વાત પૂછોમાં. લગભગ પેપર ફૂટે ને પરીક્ષા કેન્સલ થાય ને આ તે ઓલું પેલું સેટિંગ ને બધું થાય છે. આ બેસ્ટ ચાન્સ છે, બરાબર. કેન્દ્ર સરકારની જોબ છે અને પ્રમોશનના બી બહુ સારા ચાન્સીસ હોય છે. તો લગે રહો અને કહે ને કોઈ હમસે જીત ન પાવે, ચલે ચલો, બરાબર છે. તો તૈયારીઓને તમે ખૂબ આગળ વધારો અને સરસ રીતે પાસ થવી શુભેચ્છા સાથે હવે આપણે વ્યવસ્થિત રીતે વિડીયો જે છે એને આગળ વધારતા રહીશું. આ વિડીયોમાં બસ આટલું જ માહિતી. વિડીયો સારો લાગ્યો હોય લાઈક અચૂકથી કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બધા વિડીયોને જુઓ.
કાંઈક ને કાંઈક શીખવા મળશે, જોરદાર માહિતીઓ મળતી રહેશે. થેન્ક યુ.